हेलो विद्यार्थी मित्रों, फरीवार मारी यूट्यूब चैनल में आप सबનું हार्दिक स्वागत है। आज આપણે ધોરણ 7 વિજ્ઞાન પ્રકરણ 7 પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન તેના સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન જોવાના છે। જો તમે આગળના પાઠના સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન ના જોયું હોય તો મારી યુટ્યુબ ચેનલમાં જઈને જોઈ લેજો। તો અહીં પહેલો પ્રશ્ન છે જેમાં જોડકા આપેલા છે। તો કોલમ એ અને કોલમ બી બેને જોડવાનું છે। તો પર્ણરંધ્રમાં બાષ્પસર્જનની ક્રિયા થાય છે। જલવાહક પેશીમાં પાણીનું વહન થાય છે। મૂળમાં પાણીનું શોષણ થાય છે। અનવાહક પેશીમાં ખોરાકનું વહન થાય છે। ત્યારબાદ પ્રશ્ન 2 છે જેમાં ખાલી જગ્યાઓ આપેલી છે। તો પહેલી ખાલી જગ્યા છે કે હૃદયમાંથી રુધિર શિરાના બધા ભાગો તરફ ખાલી જગ્યા દ્વારા વહન થાય છે। તો ધમનીઓ દ્વારા વહન થાય છે। હિમોગ્લોબિન એ ખાલી જગ્યા કોષોમાં હાજર છે। તો રક્તકણોમાં હાજર છે। ધમની અને શિરા એ ખાલી જગ્યાના જાડા સ્વરૂપે જોડાયેલ હોય છે। તો રુધિર કેશિકાઓના જાડા સ્વરૂપે જોડાયેલ હોય છે। ત્યારબાદ ચોથું છે કે હૃદયનું તાલબદ્ધ સંકોચન અને વિકોચન એ ખાલી જગ્યા કહેવાય છે। તો ધબકારા આવશે। મનુષ્યમાં મુખ્ય ઉત્સર્જન ઉત્પાદન ખાલી જગ્યા થાય છે। તો યુરિયા દ્વારા થાય છે। પરસેવામાં પાણી અને ખાલી જગ્યા હોય છે। તો ક્ષાર હોય છે। ત્યારબાદ કિડની અને કચરાના પદાર્થોને પ્રવાહી સ્વરૂપમાં દૂર કરે છે જેને મૂત્રપિંડ કહેવાય છે। ત્યારબાદ બાષ્પોત્સર્જન દ્વારા સક્શન પુલને કારણે વૃક્ષોમાંથી ખૂબ ઊંચાઈએ પહોંચે છે। તો બાષ્પોત્સર્જન દ્વારા। તો અહીં તમારી પાઠ્યપુસ્તકમાં ઉત્સ્વેદન ખેંચાણ બાષ્પોત્સર્જન દ્વારા રચાય છે જેથી પાણી ખૂબ જ ઊંચાઈ સુધી ઉપર જઈ શકે છે। ત્યારબાદ પ્રશ્ન 3 છે કે સાચો વિકલ્પ પસંદ કરો। તો પહેલો વિકલ્પ છે કે વનસ્પતિમાં પાણી ખાલી જગ્યા દ્વારા વહન થાય છે। તો જલવાહક પેશી દ્વારા વહન થાય છે। ત્યારબાદ પ્રશ્ન 2 છે કે વનસ્પતિને ખાલી જગ્યા રાખીને પાણીનું શોષણ વધારી શકાય છે। તો પંખા નીચે રાખીને પાણીનું શોષણ વધારી શકાય છે। ત્યારબાદ પ્રશ્ન 4 છે કે ચોથો પ્રશ્ન છે વનસ્પતિઓને પાણીમાં ઘટકોનો વહન શા માટે જરૂરી છે સમજાવો। છોડ અને પ્રાણીઓ બંનેમાં સામગ્રીનું પરિવહન જરૂરી છે કારણ કે દરેક કોષને શોષણ દ્વારા ઉર્જા મુક્ત કરવા માટે પોષક તત્વો અને ઓક્સિજનના નિયમિત પુરવઠાની જરૂર હોય છે। આપણે જે ખોરાક ખાઈએ છીએ તે કોષો દ્વારા શોષાય છે માટે નાના ઘટકોમાં વિભાજિત થાય છે। આપણે જે ઓક્સિજન શ્વાસમાં લઈએ છીએ તે પણ શરીરમાં તમામ કોષો સુધી પહોંચાડવો પડે છે। આપણા શરીરને કાર્બન ડાયોક્સાઇડ જેવી નકામી સામગ્રીને પણ સતત દૂર કરવાની જરૂર પડે છે। આ તમામ સામગ્રી પોષક તત્વો ઓક્સિજન અને કચરાના ઉત્પાદનોના નિકાલના પરિવહન માટે આપણા શરીરમાં એક વિશિષ્ટ પરિવહન માટે વ્યવસ્થા હોય છે। ત્યારબાદ પ્રશ્ન 5 છે જો રુધિરમાં રુધિર કણિકાઓ ન હોય તો શું થશે। તો અહીં ઉત્તર છે કે જો ત્યાં કોઈ રુધિર કણિકા ન હોય તો લોહી ગંઠાઈ જવાની ક્રિયા થશે નહીં કારણ કે રુધિર કણિકાઓ ઈજાની જગ્યાએ લોહી ગંઠાઈ જવાના પરિબળોને મુક્ત કરે છે એટલે કે તેઓ વહેતા રુધિરને ગાંઠવાનું કાર્ય કરે છે। આથી વધુ રક્તસ્રાવ બંધ કરે છે। પ્રશ્ન 6 છે કે પર્ણરંધ્ર શું કરે છે। પર્ણરંધ્રના 2 કાર્યો આપો। તો અહીં ઉત્તર છે કે પાંદડાની સપાટી પર હાજર રહેલા નાના નાના છિદ્રોને પર્ણરંધ્ર કહેવામાં આવે છે। પર્ણરંધ્રના કાર્યો કયા કયા છે। તો વાયુના વિનિમયમાં મદદ કરે છે। પાંદડા દ્વારા પાણીનું બાષ્પીભવન પર્ણરંધ્રને કારણે થાય છે। ત્યારબાદ પ્રશ્ન 7 છે કે શું વનસ્પતિઓમાં બાષ્પસર્જનનો કોઈ મહત્વનો ફાળો છે સમજાવો। તો અહીં ઉત્તર છે કે વનસ્પતિમાં બાષ્પસર્જનનો મહત્વનો ફાળો નીચે મુજબ છે। તે છોડના તાપમાનને ઘટાડવામાં મદદ કરે છે। આમ છોડને ગરમીથી થતી ઈજાને અટકાવે છે। બાષ્પસર્જન પાણીને ઉપર તરફ ખેંચવામાં મદદ કરે છે જે ઊંચા છોડમાં પાણીને અપૂરતું કરવામાં મદદ કરે છે। બાષ્પસર્જનથી છોડને ઠંડક પણ પ્રાપ્ત થાય છે। બાષ્પસર્જન દ્વારા વનસ્પતિઓ જમીનમાંથી ઉપયોગી ખનિજ સારોનું શોષણ કરે છે। ત્યારબાદ પ્રશ્ન 8 છે કે રુધિરના જુદા જુદા ઘટકોના નામ આપો। તો રુધિરના જુદા જુદા ઘટકો કયા કયા છે। તો રક્તકણો, શ્વેતકણો, ત્રાકકણ અને રુધિરરસ। ત્યારબાદ પ્રશ્ન 9 છે કે શા માટે શરીરના બધા જ ભાગોને રુધિરની જરૂરિયાત રહે છે। તો અહીં ઉત્તર છે કે રક્ત આપણા શરીરમાં પરિવહન પ્રણાલીનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને આપણને નીચેના કારણોસર લોહીની જરૂર છે। આપણા શરીરમાં તમામ ભાગોમાં ઓક્સિજન પરિવહન માટે, આપણા શરીરમાં કાર્બન ડાયોક્સાઇડને બહાર કાઢવા માટે, ગરમીના નિકાલ માટે, આમ શરીરના તાપમાન નિયમમાં મદદ કરે છે। તે ચેપ અને રોગો સામે લડવા માટે જરૂરી છે। ત્યારબાદ પ્રશ્ન 10 છે રુધિરનો રંગ લાલ શાના કારણે હોય છે। તો અહીં ઉત્તર છે કે લાલ રક્તકણો એટલે કે RBCમાં હિમોગ્લોબિન નામના લાલ રંજક દ્રવ્યની હાજરીના કારણે રુધિર રંગ લાલ હોય છે। ત્યારબાદ પ્રશ્ન 11 છે કે હૃદયના કાર્યોનું વર્ણન કરો। તો હૃદય એક અંગ છે જે લોહીનું પરિવહન માટે પંપ તરીકે કાર્ય કરવા માટે સતત ધબકે છે। તેની સાથે અન્ય પદાર્થોનું વહન કરે છે। હૃદયમાં 4 ખંડ હોય છે। 2 ઉપલા ખંડને કણક કહેવાય છે અને 2 નીચલા ખંડને ક્ષેપક કહેવાય છે। ખંડ વચ્ચેનું વિભાજન એ કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રક્ત અને
ઓક્સિજનયુક્ત રક્તનું મિશ્રણ ટાળવામાં મદદ કરે છે. હૃદયમાંથી લોહીના પ્રવાહ ફેફસામાં અને પાછળ હૃદયમાં જાય છે, જ્યાંથી તેને શરીરના બાકીના વિભાગમાં એટલે કે બાકીના ભાગમાં પંપ કરવામાં આવે છે. તો અહીં તમને હૃદયની આકૃતિ આપેલી છે, તે તમારે દોરવાની રહેશે. ત્યારબાદ પ્રશ્ન 12 છે કે નકામા ઉત્પાદનોનું ઉત્સર્જન શા માટે જરૂરી છે? તો અહીં ઉત્તર છે કે જ્યારે આપણા કોષો કાર્ય કરે છે ત્યારે તેના દ્વારા કચરો ઉત્પન્ન કરવામાં આવે છે. આ કચરો ઝેરી હોય છે અને તેથી તેને શરીરમાંથી દૂર કરવો જરૂરી છે. ત્યારબાદ મનુષ્યના ઉત્સર્જન તંત્રની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરવા તમને કહેલી છે. તો આ છે નામ નિર્દેશનવાળી આકૃતિ. તમારી પાઠ્યપુસ્તકમાં આ આકૃતિ સરળતાથી તમે જોઈને દોરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં બસ આટલું છે. જો વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.